સુરત નવી સિવિલ હોસ્પિટલના માઇક્રોબાયોલોજી વિભાગના તબીબ ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસમાં એન્ટી રેગિંગ કમિટી દ્વારા પોતાનો તપાસ અહેવાલ ખટોદરા પોલીસને સોંપી દેવામાં આવ્યો છે। આ રિપોર્ટમાં સમગ્ર ઘટનાક્રમનું વિગતવાર વર્ણન કરવા માટે આપઘાત માટે જવાબદાર તબીબોના નામનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કમિટીની ઊંડાણપૂર્વકની તપાસમાં ખુલાસો થયો છે કે અન્ય 4 ડોક્ટરો દ્વારા કરવામાં આવેલા માનસિક ત્રાસ અને રેગિંગના કારણે કંટાળીને જ તબીબે આત્યંતિક કહી શકાય કે પગલું ભર્યું છે। અત્યાર સુધી પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ ચલાવી રહી હતી, પરંતુ એન્ટી રેગિંગ કમિટીના આ મહત્વપૂર્ણ રિપોર્ટ બાદ હવે સસ્પેન્ડ કરાયેલા 4 તબીબો સામે કાયદેસરની પોલીસ કાર્યવાહીના ભડકારા વાગી રહ્યા છે। કટોદરા પોલીસે મળેલા પુરાવાના આધારે આગળની કડક કાર્યવાહી હાથ ધરી છે। જેમણે ગઈ તારીખે 9/8/2026 કલાક 9:20 પહેલા કોઈપણ સમયે પોતાની હોસ્ટેલમાં રૂમ નંબર 1005માં સુસાઇડ કરેલ છે। જે સુસાઇડની જાહેરાત થતાં પોલીસે સત્વરે ઘટના સ્થળની વિઝિટ લીધેલી, ત્યારબાદ તેમનું પીએમ કરવામાં આવેલું અને પેરેન્ટ્સની ડિમાન્ડ ફોરેન્સિક પીએમની હતી, જે અનુસંધાને ફોરેન્સિક પીએમ પણ કરવામાં આવ્યું। જેમણે ગઈ તારીખે 9